ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે આપણે સ્નેક્સમાં લઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય તેવો હલકો ફૂલકો નાસ્તો એટલે કે આગ્રા સ્ટાઇલ દાળમોઠ ઘરે બનાવશું. જો તમે પણ આ જ રીતે બનાવશો તો નાના છોકરાઓથી માંડીને મોટા સૌ કોઈ ખાઈ શકશે એવી બનશે. તો ચાલો બનાવીએ દાળમોઠ. દાળમોઠ બનાવવા માટે અહીંયા મેં 2 વાટકી આખા મસૂર લીધા છે. તમે જે પ્રમાણે દાળમોઠ બનાવવા માંગતા હોય એટલું માપ તમે મસૂરનું લઈ શકો છો. હવે આ મસૂરને એક તપેલીમાં આવી રીતે 2 વાર ખૂબ જ મસળી અને 2 પાણીથી ધોવાના છે. મસૂરને આવી રીતે મસળીને ધોવાથી મસૂરમાં જે સફેદ પાવડરનો ભાગ હોય છે તે નીકળી જાય છે, એટલે મસૂરને 2 વાર ધોવા ખૂબ જ જરૂરી છે. હવે આવી રીતે 2 વાર ધોયા પછી મસૂર ડૂબે એટલું પાણી નાખી અને તેને આખી રાત પલાળવા દેવાના છે. આ મસૂરમાં તમે પાણી ડૂબે એટલું નાખશો તો મસૂર આખી રાતમાં ફૂલીને ખૂબ જ ઊંચા આવી જશે. અને હવે એ પલાળ્યા પછી તેમાં ચપટી સોડા નાખવાનો છે. એટલે કે જો તમે 2 કપ મસૂર લીધા હોય તો તેમાં અડધી ટીસ્પૂન જ સોડા નાખવાનો છે. અને હવે આ આખી રાત આવી રીતે પલળ્યા પછી તેને આપણે આ પાણી કાઢી નાખશું. આ પાણી કાઢ્યા પછી ફરીથી હવે તેમાં એકવાર પાણી નાખવાનું છે અને તેને પણ સરખી રીતે ધોઈ નાખવાના છે. સરખી રીતે ધોયા પછી હવે આપણે આ મસૂરને ચાળણીમાં આવી રીતે કાઢી લેવાના છે. અને ચાળણીમાં કાઢ્યા પછી તેનું પાણી હોય તે સરખું નીકળી જવા દેવાનું છે. એટલે કે 15-20 મિનિટ આવી જ રીતે ચાળણીમાં રહેવા દેવાનું. હવે આપણી દાળનું પાણી નીતરી જાય પછી તેને એક કોરા કપડા ઉપર બધી દાળ કાઢી લેવાની છે. હવે બધી દાળને કોરા કપડા ઉપર કાઢ્યા પછી આવી રીતે હાથ વડે તેને પોળી કરી દેવાની છે અને તેને પાણી સુકાય ત્યાં સુધી પંખામાં જ સૂકવવાની છે, તડકામાં મૂકવાની નથી. હવે આ દાળ થઈ જાય પછી એક પેનમાં આપણે તેલ મૂકવાનું છે અને તેલ ખૂબ જ ગરમ થાય પછી જ તેમાં આપણે મસૂરની દાળ તળવાની છે. તેના માટે એક આવો કાણાવાળો જારો લેવો અને જારામાં આવી રીતે મસૂરની દાળ નાખી. તમે જોઈ શકો છો કે મસૂરની દાળમાં આવી રીતે ઉપર પરપોટા આવે છે. એ પરપોટા થોડાક બેસી જાય ત્યારબાદ તેને એકવાર ચમચીથી હલાવી દેવાનું છે, જેથી દાળ એકબીજાને જો ચોંટી ગઈ હોય તો તે છૂટી થઈ જાય. હજી આ પરપોટા ખૂબ જ ઉપર રહે છે. ધીરે ધીરે એ પરપોટા બેસી જાય. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે દાળ તળતી વખતે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવી અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે મસૂરની દાળને તળવાની છે. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ પરપોટા ઓછા થઈ ગયા છે. એટલે કે જો દાળ આપણી તૈયાર છે અને તમે દાળને આવી રીતે ઉછાળશો તેમાંથી હવે તેવી જ રીતે આપણે બીજી મસૂરની દાળ પણ તળી દઈશું. પણ હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે એકવાર મસૂર તળ્યા પછી બીજી વારનું તેલ થોડું પાછું ગરમ થવા દેવાનું છે. એટલે કે એકવારના મસૂર તળ્યા પછી તેલ થોડું ઠંડુ થઈ ગયું હોય તો તે એકદમ ગરમ થઈ જાય. હવે આપણે બીજા મસૂર પણ તેવી જ રીતે રેડી કરી લઈશું. આપણા મસૂર રેડી છે તેને આપણે પેપર નેપકિન ઉપર કાઢી લઈશું અને આ મસૂર થોડા ઠંડા થાય તે દરમિયાન આપણે એક મસાલો રેડી કરીશું. તેના માટે મેં 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું લીધું છે. સંચળ અને મીઠું બંને લેવું જરૂરી છે. ત્યારબાદ તેમાં 1 ચમચી આમચૂર પાવડર લેવાનો છે અને આમચૂર પાવડર નાખ્યા પછી 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે. તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લેવાનું છે. પછી મેં અડધી ચમચી ધાણા જીરું નાખ્યું છે અને આ બધો મસાલો નાખ્યા પછી હવે છેલ્લે તેમાં આપણે ગરમ મસાલો એડ કરશું. આમાં ગરમ મસાલો નાખવો જરૂરી છે, તેથી મરચું તમે વધઘટ કરી શકો છો. હવે આ બધું નાખ્યા પછી તેમાં થોડા ગાંઠા હોય તે તૂટી જાય તેવી રીતે મસાલો સરખો મિક્સ કરી લેવો અને આ મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ અને તે દરમિયાન મસૂર પણ આપણા થોડા ઠંડા થઈ ગયા છે અને હવે તેમાં મસાલો એડ કરી દઈશું. આ મસૂર થોડા ગરમ હોય ત્યારે મસાલો તેમાં નાખશો તો તે તેમાં ચડી જશે. હવે આ મસાલો નાખ્યા પછી બરાબર મિક્સ કરી દેવું. આપણે જે મસૂરની દાળ તળી છે તે રેડી થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. એટલે હવે આપણે તેમાં ઝીણી નાયલોન સેવ નાખશું અને ઝીણી નાયલોન સેવ નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરી અને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું. તો તૈયાર છે આપણી દાળ. તો ફ્રેન્ડ્સ, જોયું ને કેવી ક્રન્ચી, ટેસ્ટી અને મજેદાર દાળમોઠ તૈયાર થઈ છે. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવી લેશો અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવશો.
ફ્રેન્ડ્સ, આ પહેલાં જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવનારા વિડીયો માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી